સુરતનો કતારગામ અમરોલી બ્રિજનો રતનમાલા બ્રિજ વિવાદોનું ઘર બન્યો છે, કારણ કે સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં બ્રિજ શરૂ નથી કરવામાં આવ્યો। વારંવાર બ્રિજ ખુલ્લો મૂકવા માટે તંત્ર તારીખ આપે છે, જો કે મેયરના વચન અને કડક સૂચના પછી પણ બ્રિજ શરૂ નથી થયો। મેયરે અધિકારીઓને ખખડાવી 7 જાન્યુઆરીએ બ્રિજ શરૂ કરવા માટે સૂચના આપી હતી, પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ મેયરના આદેશને ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે। કતારગામથી અમરોલી સુધીનો માત્ર એક તરફનો રસ્તો શરૂ કરવામાં આવ્યો છે, જેના પગલે ટ્રાફિક જામની સમસ્યા પણ અહીંયા ઊભી થઈ રહી છે અને સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે। સુરતના કતારગામ અમરોલીને જોડતો રત્નમાલા બ્રિજ જાણે વિવાદોના ઘેરામાં આવ્યો હોય તે રીતે જોવા મળી રહ્યું છે। એક પછી એક તારીખો પડી રહી છે, પરંતુ બ્રિજ શરૂ નથી થતો। અત્યારે જોઈ શકાય છે સુરતમાં અત્યારે આ જે બ્રિજ છે તે રત્નમાલા બ્રિજ છે અને કતારગામ અમરોલીને જોડતો આ બ્રિજ જે છે તે વારંવાર તારીખ પડી રહી છે। મેયરનું પણ અધિકારીઓ અને જે છે તે નથી, કોન્ટ્રાક્ટરો નથી સાંભળી રહ્યા। બ્રિજ જે છે તે સંપૂર્ણ રીતે તૈયાર થવાના આરે આવી ચૂક્યો છે, વારંવાર તારીખ પડી રહી છે, પરંતુ બ્રિજ શરૂ નથી કરવામાં આવતો। કતારગામથી અમરોલી તરફનો આ એક તરફનો રેમ્પ જે કહી શકાય તે તાત્કાલિક ધોરણે શરૂ કરવા મેયર દક્ષેશ માવાણી છે તેમણે અધિકારીઓને કડક સૂચના આપી હતી। સાથે સાથે જે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે કતારગામથી અમરોલી તરફનો એક તરફનો રોડ છે તેને 7 જાન્યુઆરીએ તાત્કાલિક બ્રિજ શરૂ કરી દેવામાં આવશે તેવી વાત પણ કરવામાં આવી હતી, પરંતુ તે જોવા નથી મળી રહ્યું અને આ બ્રિજના કારણે ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે, લોકો પરેશાન થઈ રહ્યા છે, અકસ્માતોની સંખ્યા વધવાનો ભય રહેલો છે। આપણી સાથે સ્થાનિક વાહન ચાલકો છે, તમે જણાવશો આ બ્રિજ કેટલા સમયથી આવી બંને કેટલી હેરાન પરેશાની? લગભગ બહુ પરેશાની છે ને 10,000 પોયરા સ્કૂલના 3 સ્કૂલ છે અહીંયા, તે લોકોએ બંધ કરી દીધો છે। ગામમાં જવાનો રસ્તો પણ એક જ છે ને એ લોકો છે ને હીરાના કારખાના અને પેટ્રોલ પંપ વાળાને સેફટી આપે છે, એના કારણથી એ લોકો છે ને આગળ છે ને ધાર આપી દીધો। ટ્રાફિક કેટલી થાય ને કઈ રીતે હેરાન પરેશાન? બહુ પરેશાની છે, પુષ્કળ પરેશાની। બિલકુલ, આપણે અન્ય વાહન ચાલકો તમે જણાવશો અત્યારે આ બ્રિજ ને કારણે કઈ રીતની હેરાન પરેશાની અને ચાલુ નથી થઈ શકતો, શું કહેશો? બ્રિજ ચાલુ કરવામાં બહુ વિલંબ કર્યો છે, જે તારીખ પર તારીખ પડે છે એના લીધે ટ્રાફિકની સમસ્યા બહુ થાય છે। એનું નિરાકરણ મેયર સાહેબને કે જલ્દીમાં જલ્દી એનું ચાલુ કરાવો સાહેબ। તારીખ પર તારીખ ના આપો, 14 જાન્યુઆરીએ ચાલુ કરવાનો હતો, ઉત્તરાયણના દિવસે 2 દિવસની રજા આપો, એના કરતા 16 તારીખે ચાલુ કરવાનો, હજી થયો નથી ચાલુ। આને સમસ્યા ટ્રાફિક બહુ ભારે જામ થાય છે, હીરાના કારખાનાઓ છૂટે છે, સાંજના સમયે 2 કિલોમીટર સુધી લાઈનો લાગે છે, એને ચાલુ કરાવો સાહેબ જલ્દી। હવે અકસ્માતોની કેવી